નમસ્કાર મિત્રો GJ18BN5442 આ એ નંબર પ્લેટ છે કે જેણે બે લોકોના જીવ લીધા છે। આ નંબર પ્લેટના ડ્રાઈવરે ખરા અર્થમાં બે નિર્દોષ લોકોને કચડી નાખ્યા છે। ફરી એક વખત અમદાવાદના આ વિસ્તારમાં એક નશામાં ધૂત વ્યક્તિ પકડાયો કે જેણે અકસ્માત પણ કર્યો, લોકોના જીવ પણ લીધા। હજુ થોડા દિવસ પહેલા જ બોપલ આંબલીની ઘટના સામે આવી હતી। બોપલ આંબલી રોડ પાસે અકસ્માત થયો હતો। જો કે સદનસીબે કોઈનો જીવ નહોતો ગયો, પરંતુ તેમાં પણ મોટા પ્રમાણમાં ગાડીઓને નુકસાન થયું હતું। આજની તારીખે પણ અમદાવાદીઓની સામે અકસ્માત શબ્દ આવે તો તથ્યકાંડ યાદ આવી જતો હોય છે। આ પરિસ્થિતિ વચ્ચે ફરી એક વખત નબીરો પકડાયો છે। આ નબીરો શબ્દ બોલીએ છીએ ત્યારે પણ લોકો કહેતા હોય છે કેમ વારંવાર આ શબ્દ પ્રયોજવામાં આવે છે, કારણ કે આ તમામ લોકો આ શબ્દને માટે જ લાયક છે। શું મજા આવતી હશે દારૂ પીને ગાડી ચલાવવાની? શું મજા આવતી હશે? સવાલ એ છે, કારણ કે એમની થોડી મિનિટોની મજા માટે લોકોના જીવ જઈ રહ્યા છે। મુદ્દા પર આવું તો નરોડા દહેગામ હાઈવે પર અકસ્માત થયો। 1 તારીખ રવિવાર અને આ ડિસેમ્બરનો મહિનો 2024 મોડી રાત્રે અકસ્માત થયો હતો અને અકસ્માતમાં ક્રેટા કાર ડિવાઈડર કૂદે છે અને બીજી બાજુ તરફ જતી રહે છે। આગળ રિક્ષા જઈ રહી હતી, પાછળ ક્રેટા આવી રહી હતી। આ ક્રેટાનો ડ્રાઈવર નશામાં ધૂત હતો અને નામ છે ગોપાલ પટેલ। આ ગોપાલ પટેલ રિક્ષાને આગળ જવા માટે ટ્રાય કરે છે અને આગળ જવાના જ પ્રયત્નમાં ત્યાં રહેલા બ્લોક કૂદાવી દે છે અને બીજા બાજુના રસ્તા તરફ પહોંચી જાય છે। આ સમગ્ર વિડીયો કોઈ એક ફિલ્મ જોઈ રહ્યા હોય તેવું લાગે છે આ વિડીયો જોઈને, પરંતુ આ વિડીયો સત્ય છે અને આ વિડીયોમાં અમિત રાઠોડ અને વિશાલ રાઠોડ આ બંને લોકોના મૃત્યુ થયા છે। આ પ્રકારની ઘટના બને છે ત્યારે સામાન્ય રીતે લોકો પણ કહે છે કે ભાઈ તમે જોયું, મોત ક્યારે આવે કંઈ ખબર નથી રહેતી। હવે તો લોકોના જીવનનું કંઈ નક્કી જ નથી હોતું। હાર્ટ એટેકમાં પણ તેવી વાતો થતી હતી। કદાચ અમિત રાઠોડ અને વિશાલ રાઠોડે નહીં વિચાર્યું હોય કે તેઓ બહાર જઈ રહ્યા છે, વ્યવસ્થિત પોતાની રીતે પોતાની 2 વ્હીલર ચલાવી રહ્યા છે, પરંતુ બીજી તરફ ચાલી રહેલી ગાડી આ બાજુ આવશે અને તેને કચડી નાખશે, અને થયું પણ તેવું આ પ્રકારનું થયું। પરંતુ આવા કિસ્સા ભૂતકાળમાં પણ ઘણા બન્યા છે અને ફરી એક વખત બે નિર્દોષોના જીવ ગયા છે। અમદાવાદ પોલીસ, અમદાવાદ ટ્રાફિક પોલીસ ડ્રાઈવ ચલાવે છે, લોકોને પકડે છે, પરંતુ એ લોકો નથી સુધરવાના કે જેને દારૂ પીને ગાડી ચલાવી છે। અમદાવાદ પોલીસ દારૂ ખુલ્લે આમ અમદાવાદમાં વેચાય છે ત્યાં અમુક દિવસો સુધી બંધ રખાવશે, પરંતુ એ ફરી શરૂ થઈ જશે અને ફરી લોકો ત્યાંથી દારૂ ખરીદીને ગાડી પણ ચલાવે છે, પોતાના ઘરે પણ લઈ જાય છે। અમદાવાદમાં એવા કેટલાય અડ્ડાઓ છે કે જ્યાં દારૂ ધમધમે છે, દારૂ વેચાય છે, ખુલ્લે આમ વેચાય છે, પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ત્યારે થોડા દિવસ તેને બંધ રાખવામાં આવે છે અને ત્યારબાદ ફરી એને એ જ સ્થિતિ। સ્થાનિક મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચે છે, સ્થાનિક મહિલાઓ પોલીસને આજીજી કરે છે, પરંતુ કેમ એ દારૂના અડ્ડા બંધ નથી થતા એ સમજાતું નથી। લોકો આક્ષેપો કરતા રહે છે કે આમાં હપ્તાબાજી ચાલે છે, પણ જો હપ્તાબાજી આટલા મોટા પ્રમાણમાં ચાલતી હોય તો પછી અમદાવાદ જેને ગુજરાત મોડલ કહેવામાં આવે તેના પર ઉપરી અધિકારીઓ, જવાબદાર નેતાઓ કેમ ધ્યાન નથી આપતા એ સવાલ છે। આ ગોપાલ પટેલ લોકોના હાથમાં આવ્યો હતો, સદનસીબે તેનો જીવ બચી ગયો હતો, પરંતુ લોકોએ તેની પીટાઈ પણ કરી હતી અને તેનો વિડીયો પણ સામે આવ્યો હતો। રીતસરનું બતાવી રહ્યું છે મિત્રો કે તે નશામાં ધૂત છે। સાંભળો તે શું કહી રહ્યો છે। બોલો બરાબર ગાડી ઠોકી પીરાય તો પટી આના મેની સાઈડ મારી ગાડી આવતી ને અને મેથી એક રોંગ સાઈડમાં ગાડી આવે છે ને તમે પીના હતા ભાઈ? તમે દારૂ પીના હતા? હા ના જોડે છું ભાઈ જે હોય ભાઈ હકીકત કહેવાની હોય ને બરાબર। આપે સાંભળ્યું કે તે શું કહી રહ્યો છે। તે જે પ્રકારે બોલે છે તે સાંભળીને કોઈ પણ વ્યક્તિ કહી શકે કે તે નશામાં ધૂત છે અને હતો પણ નશામાં। તેની ધરપકડ કરી લેવામાં આવી છે, તેને પકડી લેવામાં આવ્યો છે, તેના સામે FIR પણ નોંધાઈ ચૂકી છે। પણ વાત એ છે, ફક્ત વાત ત્યાં નથી અટકતી કે
તેણે અકસ્માત કરી નાખ્યો. બેશક કે બે નિર્દોષ લોકોના જીવ ગયા, પરંતુ વાત એ છે એક તો તમે અકસ્માત કરો છો, નિર્દોષ લોકોના જીવ લઈ લો છો, અને બીજી વાત તો એ કે તમે દારૂ પીને ચલાવતા હતા, ને એ રાજ્યમાં કે જ્યાં દારૂની છૂટ નથી, દારૂબંધીની વાતો છે. આ જે બધી વાતો છે આ બધું ફક્ત કહેવા પૂરતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કેટલાય કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. દારૂબંધીના નિયમ સામે આ એક મોટો સવાલ ઊભો કરે છે આ ઘટના, કારણ કે અકસ્માત થયો, 2 લોકોના જીવ ગયા ને દારૂ પીને જીવ ગયા. એ ડ્રાઈવર દારૂ પીને ગાડી ચલાવતો હતો, ના પહેલા પણ ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ઘણા લોકો એ પણ કહેતા રહ્યા છે કે દારૂની છૂટ આપી દો, દારૂબંધી ના રાખો. લોકો એ પણ કહેતા રહ્યા છે કે દારૂબંધી રહેવી જ જોઈએ ગાંધી અને સરદારના ગુજરાતમાં. આને લઈને ડિબેટો પણ થતી રહી છે, 2 વર્ગ પણ સામે આવે છે, પણ એ વાત પણ સત્ય છે, ન તો 100% દારૂબંધી લાગુ થઈ શકી છે, ના તો 100% દારૂની છૂટ છે. અત્યારના નિયમ વચ્ચે ચાલી રહ્યો છે. કેટલાય વિસ્તારોમાં મળે છે તો કેટલાય વિસ્તારોમાં જડબે સલાક બંધ પણ હોય છે. જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ત્યારે અમુક દિવસ સુધી જોવા મળે છે, પરંતુ જેને પીવું જ છે, જેને નશો કરવો જ છે, એ કંઈ પણ સંજોગોમાં કંઈ પણ જગ્યાએથી લઈને આવશે, એ પણ વાત સાચી છે. છેલ્લે બાકી રાજસ્થાનથી ગાડીઓ આવે છે અને સુરેન્દ્રનગરમાં અકસ્માત કરે છે દારૂ ભરેલી, એ પણ કિસ્સા આપણે જોયા છે. એટલે જેને નશો કરવો છે તેને કોઈ નથી રોકી શકવાનું. મૂળ વાત તો એ છે કે 2 નિર્દોષ લોકોના જીવ ગયા છે. બની શકે ત્યાં સુધી સ્થાનિક તંત્ર પોતાના વિસ્તારમાં આવતા નેતાઓ, પોતાના વિસ્તારમાં આવતા તમામ દારૂના અડ્ડાઓ બંધ કરાવે. અને ફક્ત દેશી દારૂની વાત નથી, કારણ કે આ હાઈફાઈ લોકો, ક્રેટા, જગવાર ચલાવતા લોકો દેશી દારૂ નથી પીતા. ઇંગ્લિશ દારૂ પણ એટલો મોટા પ્રમાણમાં વેચાય છે, ખુલ્લેઆમ વેચાય છે. એના પર પણ રોક જરૂરી છે. જો એ રોક નહીં લાગે તો ફરી એક વખત કોઈ નશામાં આવશે, ફરી એક વખત પોતાની ગાડી શરૂ કરશે અને ફરી એક વખત કોઈને કચડી નાખશે. લાગે છે કે અમુક મહિનાઓ પછી, અમુક વર્ષો પછી એ તો બહાર આવી જશે, પણ એ લોકોનું શું કે જેના ઘરનો દીવો ઓલવાઈ ગયો, એ લોકોનું શું કે જેના ઘરનો એક જવાબદાર વ્યક્તિ ચાલ્યો ગયો, એ માનું શું કે જેનો દીકરો ચાલ્યો ગયો, એ બહેનનું શું જેનો ભાઈ ચાલ્યો ગયો. આ તમામ સવાલો છે. જોઈએ છે કે સરકાર શું કરે છે, તંત્ર શું કરે છે, પૂરેપૂરી દારૂબંધી પર અંકુશ લાવી શકાય છે કે નહીં. આપનું શું કહેવું છે આ સમગ્ર ઘટનાને લઈને? દારૂ પીને ચલાવતો હતો, અકસ્માત કર્યો, 2 લોકોને કચડી નાખ્યા, તેના મોત થઈ ગયા. તેમાં શું સિસ્ટમનો વાંક છે કે પછી વ્યક્તિનો વાંક છે? દારૂબંધી શા માટે પૂરી લાગુ નથી કરી શકતી સરકાર? શા માટે થોડા દિવસ બંધ રહે અને ત્યારબાદ ફરી દારૂ મળતો થઈ જાય છે? આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, કારણ કે આ મુદ્દા વિશે ચર્ચા વર્ષોથી થતી રહી છે અને મને લાગે છે હજુ વર્ષો સુધી થતી રહેશે. પરંતુ આપનો અભિપ્રાય, આપનું મંતવ્ય આવકારી છે. કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરજો, એ લોકો સુધી પહોંચાડજો કે જે આ પ્રકારે પહેલાં નશો કરે છે અને ત્યારબાદ ડ્રાઇવિંગ કરે છે. ઘણા લોકોને પ્રકારના શોખ હોય છે, તો આપના કોઈ મિત્ર અથવા તો કોઈ સગા સંબંધીમાં કોઈ ભાઈબંધ હોય તેને જરૂરથી શેર કરજો અને એને કહેજો કે આ વસ્તુ સારી નથી. એ લોકો સુધી પણ પહોંચાડજો કે જેના વિસ્તારમાં ખુલ્લે આમ દારૂ મળે છે, પરંતુ અંકુશ આજની તારીખ સુધી નથી લાવી શકાયો. કેમ એ તો એમને ખબર. કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, વિડીયો શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.